આ અમારા એરિયાનો ટાઈગર છે, ટાઈગર ગુંડો. ડામેજ છે આ છોટું. એણે આ બધી ગેમમાં જે ચીટિંગ કરી છે, ગાઈઝ એન્ડ ગર્લ્સ, આ એ જ છે, આ એ જ છે. અને અને આ નટખટ જુઓ, એની અંદરથી સ્ટ્રોબેરી ગાયબ કરતી. જુઓ ગાઈસ, હું મારા લંચ ટાઈમ પર આવી છું અને આજે ધવલ જીમ પણ નહીં ગયેલો હતો કેમ કે જીમમાં રજા હતી. તો એણે એવો નિર્ણય લીધો છે કે નવા વર્ષથી અમારા ઘરે આખંડ દીવો રહેશે હંમેશા માટે. તો આવીને અમે એના દર્શન કર્યા અને હવે પાછા અમે જોબ પર જઈએ છીએ મારું રૂટીન ચાલુ કરવા માટે. તો તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમને જરૂરથી કોમેન્ટ કરજો કે અમે કયા કન્ટેન્ટ પર વિડીયો બનાવીએ તે. સો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે બ્લોગ મેં બહુ લેટ ચાલુ કર્યો છે. સવારથી મને એટલું સારું નહીં હતું અને જેના લીધે હું આજે જીમ વીમ કશે ગયો નથી. આ સવારે સાઇટ વિઝિટ જરૂર કરી બધી, મારા ઇમ્પોર્ટન્ટ કામ પતાવ્યા. અત્યારે મારા ઘરની સામે એક સાઇટ પર જાઉં છું, જોઈએ ત્યાં મિસ્ત્રી સાથે શું અપડેટ છે. ત્યાં જે મારા કસ્ટમર છે એકચ્યુઅલી એમની સાથે પણ મને બહુ મજા આવે છે. મજા આવવાની વાત એવી છે કે અમારા જૈન જ છે અને એ આંટી સાથે વાત કરીને ખબર નહીં બહુ એક ઘરેલું ફીલ આવે, બહુ નિખાલસ છે. તો સ્પેશિયલી આવા ક્લાયન્ટ્સને ગમે ત્યારે પણ બોલાવે ને ત્યારે જવાનું આપણને મન થાય. મારા સાઇટના બધા કામ પતાવી દીધા. સવારથી મારી વિઝિટ્સ હતી એ પતાવી, ટેકનિકલ બહુ બધું કામ હતું સાઇટ પર એ પતાવ્યું. હવે અત્યારે નીકળ્યો છું મારા ડોગ્સને ફીડ કરાવવા માટે. પછી જોઈએ હવે રાતનો પ્લાન શું છે, કશે કાં જઈએ. સુસ્તી ફીલ થઈ જાય છે, એટલે બ્લોગ બનાવવાનો બહુ કંટાળો આવતો હતો. પણ ચલો એક મનગમતી એક્ટિવિટી ચાલુ કરીએ. જો આ છોટું આવીને તૈયાર છે મારી પાસે. તો આપણને પહેલાં એક બે દેખાતા હતા, આ કેટલા બધા આવી ગયા. જો બિસ્કિટ ખાવા, જો આ અમારા એરિયાનો ટાઈગર છે, ટાઈગર ગુંડો. ખાઓ દીકરા, ખાઓ. આ લોકોને ખવડાવ્યા પછી છે ને એટલી શાંતિ મળે ને કે એવું લાગે મારું પેટ ભરાઈ ગયું છે. તો ચલો ગાઈસ, ધવલ અત્યારે ડોગ્સને બિસ્કિટ ખવડાવીને આવી ગયો છે અને અમારું ડિનર પણ પતી ગયું છે. તો અમે અમારા ફ્રેન્ડ સાથે જઈએ છીએ ડેઝર્ટ ખાવા માટે, કોઈ ડેઝર્ટ સ્પોટ પર. અને આ ધવલ જે આખો દિવસ ના જ કરે છે, જ્યારથી બાથ એન્ડ બોડી વર્ક્સના એની પાસે બોડી વોશ આવ્યા છે ત્યારથી એ ભાઈ દર અડધો કલાકે નાવા જાય છે. મને તો એવું લાગે છે કેમ કે છે ને એને એવું લાગે જ છે ખાલી, એટલે લોકો એવું વિચાર નહીં કરતા. ના, એ એવું જ કરે છે. મતલબમાં હું મારા ઘરમાં આવું ને એટલે મને મારું શરીર ચોખ્ખું જોઈએ. ના ભાઈ ના, કોઈને આવ્યો તો મને એટલું તેરું શરીર નહીં ગમે. નહીં, એ એવું જ કરે છે. આ બાથ એન્ડ બોડી વર્ક્સની સુગંધ એટલી મસ્ત આવે ને કે પછી ચોપૈડા જ કરું તો. પહેલાં એ ખાલી સાબુથી નાહતો હતો, એને બોડી વોશ ગમતું પણ નહીં હતું. તો અત્યારે હવે એને બોડી વોશ એટલું ગમે છે કે કદાચ એના બાથરૂમમાં અત્યારે 5 થી 6 બોડી વોશ છે, જેટલા મારા બાથરૂમમાં પણ નથી. અને પછી એમ કહે છે કે ના, હવે તો કંઈ કરતો જ નથી. તો ગાઈઝ, અમે લોકો આવ્યા છે બધા કેફેમાં. જો કેટલી ધમાલ ચાલી રહેલી છે આ લોકોની. એમાં આ જે આ છોટું છે ને એ સૌથી મોટો ડામેજ છે આ છોટું. એણે આ બધી ગેમમાં જે ચીટિંગ કરી છે, ગાઈઝ એન્ડ ગર્લ્સ, આ એ જ છે, આ એ જ છે. જુઓ ભાવિકાની ફેવરેટ ચીઝ કેક. આ ભાઈ રાત્રે બી કોફી પીને ઊંઘી જશે. તારા પેટમાં શું દુખે છે? અને તને ઝાડાનો પ્રોબ્લેમ છે, મને નથી. કાપી નાખજે. ઋષિકા ત્યાં છે અમારા બધાના ડેઝર્ટ. રોડશે આવું કરશે ઋષિકા. જો હાચે રોડતી આવે છે. ચીઝ કેક ખાવાની મળી એમાં રડા રોડ ચાલે. લે ફોટા એના માટે પાડી. લે ને મારો દીકરો લે. જો ઋષિકા તું રોડતી આવે છે, આવું નહીં કર.
હાઉ મચ ફન ટુગેધર રિશિકા. તો આ ધવલ શુગર ફ્રી બ્રાઉની અને આઈસ્ક્રીમ ખાય છે. ધવલ કેવું લાગે તમને શુગર ફ્રી બ્રાઉની ખાઈને? મારી ફેવરેટ વીગન બ્રાઉની. કા નીચે બેયને રડે છે. હવે પાછી હસતી થઈ ગઈ, પાછી રડે છે. રિશિકા નીચે બેયને પાના ગણે છે. રિશિકા તારી ચીઝ કેક ઠંડી થઈ ગઈ. એ રિશિકા ચીઝ કેક રડે છે. રિશિકા પાના વીણે છે. રિશિકા ખટ આ નટ ખટ જુઓ જુઓ. આ છે સ્ટ્રોબેરી બિસ્કોફ ચીઝ કેક અને અને આ નટખટ જુઓ એની અંદરથી સ્ટ્રોબેરી ગાયબ કરતી. અરે રીસુ અરે રીસુ વચ્ચેના દાંતમાં ફસાઈ ગઈ એક સ્ટ્રોબેરી. જો જલ્દી જલ્દી જોતો ખરી. હવે નટેલા બી બધું ખાઈ જા. ઓ પેલો દાંત જો રેડ થઈ ગયો. જુઓ સ્ટ્રોબેરી ચીઝ કેકમાંથી બની ગઈ છે નટેલા ચીઝ કેક.